ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર માર્ગ પર આવેલા ઢાઢર નદીના બ્રિજને કલેક્ટરના જાહેરનામા બાદ 3 દિવસ માટે અચાનક બંધ કરી દેવામાં આવતા સામાન્ય લોકોમાં ભારે અકળામણ ફેલાઈ હતી। નિર્ણય તો લેવામાં આવ્યો હતો, પરંતુ તેના અસરોને પહોંચી વળવા કોઈ આગોતરી તૈયાર ન હોવાનું સ્પષ્ટ થયું હતું। સ્થિતિ એ બની હતી કે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને લગ્ન સિઝનમાં મુસાફરી કરતા લોકો 3-3 કિલોમીટર પગપાળા ચાલીને બ્રિજ ક્રોસ કરવા મજબૂર બની ચૂક્યા છે। તંત્રનો હેતુ સુરક્ષાને ધ્યાનમાં રાખવાનો હોઈ શકે છે, પરંતુ યોજનાનો અભાવ, વિકલ્પ માર્ગોની અસમાપ્તિ અને જનતાની પરવા વગરના આકસ્મિક નિર્ણયને કારણે રસ્તા પર ભારે અવ્યવસ્થા સર્જાઈ છે। થોડા મહિના પહેલા જ ગંભીરા બ્રિજની ઘટનાને પગલે તાત્કાલિક વ્યવસ્થા મૂકી દેવામાં આવી હતી, તો આ વખતે સુવિધા કેમ આપવામાં આવી નહીં તે અંગે લોકોમાં તીખા પ્રશ્નો ઉભા થયા છે। ઢાઢર નદીનો બ્રિજ 3 દિવસ બંધ, જનતા પર અચાનક નિર્ણયનો ભાર મૂકવામાં આવ્યો તો જે વ્યવસ્થા વગર બ્રિજ બંધથી હેરાનગતિ થઈ રહી છે। લોકો 3 કિલોમીટર ચાલીને બ્રિજ ક્રોસ કરવા મજબૂર થવું પડી રહ્યું છે। તંત્રની તૈયારીઓના અભાવ પર પ્રશ્નો ઉઠવા પામી રહ્યા છે। મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે તમને ઢાઢર નદી બ્રિજના જે લાઈવ દ્રશ્ય છે તે અમે કેટીવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી બતાવી રહ્યા છે, જ્યાં લોકો અત્યારે હાલની અંદર કલેક્ટરના જાહેરનામાના નિયમ પ્રમાણે આ બ્રિજ 3 દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે। જે સમગ્ર સૌરાષ્ટ્રને જોડતો માર્ગ હતો, આ ઢાઢર નદીના બ્રિજની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, જેને લઈને અત્યારે તેની 2 થી 3 દિવસ સુધી ચકાસણી થશે કે કેટલા લોડની કેપેસિટી આ પુલ ધરાવશે, જેને લઈને આ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। સમગ્ર 2 વ્હીલર, 4 વ્હીલર તમામ વાહનો માટે 3 દિવસ સુધી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને કેટલાક મુસાફરો ખૂબ જ હેરાન પરેશાન જોવા મળી રહ્યા હતા, જેઓ ચાલતા આવવા અને જવા માટે મજબૂર બન્યા હતા। કારણ કે આ જે 20 કિલોમીટરનો માર્ગ છે તે અત્યારે 200 કિલોમીટરનો ફેરાવો થાય છે, જેથી લોકો અત્યારે આ 3-4 કિલોમીટરનો પગપાળા સફર અત્યારે કરવા માટે મજબૂર બન્યા હતા। કેટલાક લોકો અહીંયાથી આવતા જતા આપણને કેમેરામાં દેખાઈ રહ્યા છે। આપણે જોઈશું કે આ એક માજી પણ આવે છે। માજી, શું કહેશો, ક્યાંથી ચાલતા આવો છો તમે? સમો હોટલ હતી। સમો હોટલ હતી? હા, ચાલાતું નહીં પકો, એ શું કરીએ, તો ચાલતા આવ્યા વળી। તો શું કહેશો તમે? શું કહેવાનું, બીમાર થઈ જઈશું વળી, કોના પૈસા આલવાનું દવાના? આ નાની છોકરી પણ ચાલતી આવી? હા, ચાલતી આવી નાની છોકરી હોય। ક્યાં જશો તમે? અમારે જવાનું બોજાદરા જવાનું। બોજાદરા જવાનું? હા, બીજા રસ્તા હતા તેમથી એ બાજુથી કેમ ના ગયા? એ બાજુ પૈસા જોવે ને કોઈ કમાનારું નહીં, પછી લાવીએ પૈસા। તમે માસી ક્યાંથી આવો છો? બોજાદરાથી। એવું છે? હા, બોજાદરાથી। બોજાદરા જાવ છો? હા, ક્યાંથી આવો છો? વાડિયાથી। વાડિયાથી? ચાલતા જાવ છો? ચાલતા। માસી, શું નામ છે તમારું? સવિતા। સવિતાબેન, ક્યાં જાવ છો? જંબુસર। ક્યાંથી ચાલતા આવ્યા? સમો હોટલ। સમા હોટલ થી લોકો જંબુસર પગપાળા ચાલતા જવા માટે મજબૂર બન્યા છે લોકો, કારણ કે 3 દિવસ સુધી આ માર્ગ સદંતર મોટા વાહનો, 2 વ્હીલર વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। એક બાજુ સરકારનો નિર્ણય પણ સારો છે, જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો અહીંયા આગળ જે વૈકલ્પિક સુવિધા, એક મોટું સાધન કાઢીને થોડાક વર્ષો પહેલા જે કરવામાં આવી હતી, તેવી પણ લોકોની માંગણી હતી કે જો તેવી સુવિધા કરી આપી હોત તો નાના મોટા વાહનો લઈને લોકો નીકળી જત, પરંતુ આ કામ નથી કર્યું, જેને લઈને લોકોમાં, કેટલાક લોકોમાં રોષ પણ સમા હોટલ પર ફાટી નીકળ્યો હતો, જેથી હવે લોકો ચાલતા આવી રહ્યા છે। ઘણા લોકો ખૂબ જ ઉંમરવાળા છે, જેઓથી ચાલાતું પણ નથી, તેવા લોકો પણ અહીંયા આગળ ચાલતા આવે છે અને જાય છે। અને હાલમાં જોવા જઈએ તો જંબુસર બીકોમની અત્યારે પરીક્ષા છે, જે વિદ્યાર્થીઓ અત્યારે તેમને પણ માટે ખૂબ જ આ ગંભીર વિષય છે, કારણ કે અત્યારે તેમને પણ અત્યારે ચાલતું જવું અને ચાલતું આવવા માટે મજબૂર બનવું પડ્યું છે। વધુમાં આવી પણ માહિતી સંભળાઈ રહી છે કે અહીંયાથી ચાલતા આવવા જવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે તેના માટે શું નિર્ણય લેવામાં આવે છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ। દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે તમને ઢાઢર નદી બ્રિજના જે લાઈવ દ્રશ્ય છે તે અમે કેટીવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી બતાવી રહ્યા છે, જ્યાં લોકો અત્યારે હાલની અંદર કલેક્ટરના જાહેરનામા